રિઝલ્ટ જોયું તે? આ ફેલ થયો છે ઇડિયટ. તે કઈ ધ્યાન જ નથી દીધું. બરાબર પપ્પા. અરે પણ એમાં હું એકલી શું કરું? એલા તું આખો દિવસ મોબાઈલ ઘુમડતો રહેશ એટલે આ બધું થયું. મોબાઈલ નું પછી પેલા તમે બે નક્કી કરી લ્યો કોના લીધે ફેલ થયો. મોબાઈલ ના લીધે. તું લાવ 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 તો તારો મોબાઈલ લાવ. એ પડ્યો છે ક્યાં ગોતો. મારી પાસે ક્યારેય નથી હોતો. અરે પણ ક્યાં મૂક્યો હશે? કોની રિંગ વાગે છે? ખબર નાય. લાવ લાવ તારો મોબાઈલ લાવ તો. આ સ્વીટુ કોણ છે? ખબર નાય. કેટલી વાર રિંગ કરી? ક્યારે આવે છે તું? શું છે આ બધું? ખબર નાય. હાલે હાલે તો તું જવાબ દે તો મારે તારો જવાબ સાંભળવો. હેલો બેબી, કઈ બોલતો કેમ નથી? બેબી શું છે આ બધું? ખબર નાય. બેબી તું આવે છે કે નહીં? ખબર નાય. અરે આમ કેમ વાત કરે છે? प्रॉब्लम हो तो इंस्टा के स्नैपचैट में बात करिए. अरे इस रूट की सभी लाइनें अस्त व्यस्त और त्रस्त है. कृपया दोबारा फोन न करे. न करे? અરે આ ઇન્સ્ટા ને સ્નેપચેટ માં શું છે? શું થયું? અરે પણ કયો તો કરી. શું થયું? 15 છોકરીઓ હારે ચેટિંગ. અરે ના પપ્પા ના એવું એ તો નથી. કેવું છે? અરે 4 સાથે ચેટિંગ થાય છે. 5 તો રિક્વેસ્ટ રિજેક્ટ કરી છે ને 6 નો જવાબ બાકી છે પપ્પા. એ તું ફેલ કેમ થયો એનો મને જવાબ મળી ગયો. શું થયું? ખબર નહીં. એ મમ્મી શું થયું? ખબર નહીં. ખબર નહીં. તો કોને ખબર છે? ખબર નહીં. ખબર નહીં કરતા જિંદગી ક્યારે ક્યાં વહી જાય છે તે જ ખબર નથી પડતી. તમારા બેનના લીધે આ બધું થાય છે. તારા લીધે. તમારા લીધે. તારા લીધે. એકબીજા સામે લડો નહીં, એકબીજા સાથે મળીને મુસીબતો સામે લડો પ્લીઝ. ફેમિલીનો હેતુ સમજો. અરે દુનિયાની કોઈ પણ મુસીબત આવે તો વાળ વાકો ન થાય. જો ફેમિલી એક હોય તો. તમે ફેમિલીમાં જ મુસીબત ઊભી કરો છો. ફેમિલીમાં પતિ પત્ની ભાઈ બેન દીકરો દીકરી. અરે આ સંબંધોને સમજો. તમે બાપ દીકરો ક્યારેય એકબીજાને ભેટ્યા નથી, હસ્યા નથી. અરે તમને શું ખબર હોય આ સંબંધોનો આનંદ. મને બધી ખબર પડે છે. પપ્પા, ભાઈ, મમ્મી. જોયું ને ભગવાન, કોઈ સાંભળતું નથી, સમજતું નથી. હું હારી ગઈ. તારો પ્રયાસ વ્યર્થ નહીં જાય. ધીમે ધીમે સમજાશે. એ તારી પાસે પાછા આવશે. વાહ પ્રભુ, આપના શબ્દે શબ્દમાં સોલ્યુશન છે, તાકાત છે. પણ લોકોને સમજાવવું કઈ રીતે? યોગ્ય સ્થિતિમાં યોગ્ય પદ્ધતિથી. મન અશાંત હોય, સાંભળવા સમજવા તૈયાર ન હોય ત્યારે કોઈ વાત ન કરવી. શાંત મને બેસીને સામંજસ્યથી સમજ કેળવવી. લોઢું ગરમ હોઈ શકે પણ ઘડતર કરનાર હથોડાએ ઠંડુ રહેવું પડે. એવું બનવા શું કરવું? વિકાસ અને વિનાશનું મૂળ છે સ્વભાવ. એ માટે પ્રસન્ન સ્વભાવ કેળવવો પડે. થેન્ક યુ ભગવાન. આ શબ્દથી કોઈ પણ સ્થિતિમાં શાંતિ અને ખુશી મળશે. એવું તે શું છે આ શબ્દમાં? આ શબ્દથી સ્વીકારથી સંતોષ અને સંતોષથી શાંતિ મળે છે. સાથે આ શબ્દમાં ઈશ્વરી શક્તિનું આહવાન છે, જેથી ઈશ્વરની મદદ મળે છે. વાહ, હવે તો હું દરેક પરિસ્થિતિમાં થેન્ક યુ ભગવાન કહીને તમને યાદ કરીશ. એ બેનકી, તારી વાત સાચી હતી. મારે થોડું સમજવાની જરૂર છે. કોઈ ચિંતા ન કર, આપણે બેસીને નિરાતે સામંજસ્ય કેળવીએ. હે? તારી ડાયરી લે. એ આ સામંજસ્ય એટલે? સામંજસ્ય એટલે સાચી વાત સમજવી, તાલમેલ કેળવવો. અરે બેનકી, હા? ઓહો,
આહાહા. અરે પણ શું થયું? અરે મેં ગૂગલમાં જોયું કે જીમ ક્વિક કેવો ઘોઘો હતો. તેણે બ્રેનને ટ્રેન કરીને દુનિયાનો નંબર 1 મેમરી ટ્રેનર બન્યો. એલોન મસ્ક, માર્ક ઝુકરબર્ગ વિશ્વના ટોચના વ્યક્તિને ટ્રેનિંગ આપી કરોડો રૂપિયા કમાય છે. મંદ બુદ્ધિનો બાળક ત્યાં પહોંચ્યો તો અમે તો સક્ષમ છીએ. ફેશન મોબાઈલમાં આંધળા બનીને અમારો કેટલો બધો સમય વેડફાય છે. મોડો પણ સમજ્યો ખરા. થેન્ક યુ ભગવાન. इंस्टा કોઈકની રિક્વેસ્ટ આવે ને એટલે कुछ होता है. हाँ? फिर अभ्यास के अलावा सब कुछ होता है. कमावा जाओ ત્યારે कुछ नहीं होता है. एक पर्सनल વાત પૂછું બેનકી? હા. એ તને કોઈની રિક્વેસ્ટ આવી ત્યારે તને ક્યારેય कुछ નો થયું? નહીં, બિલકુલ નહીં. અમારા સરે અમને સમજાવ્યું છે કે મારા પપ્પા મારી ફી ભરવા ઊંચું ઉપાડીને નથી જોતા. મારા પપ્પાનું મસ્તક હું ક્યારેય નીચું પડવા નહીં દઉં. મારા મમ્મી મારા સપના પૂરા કરવા રાત દિવસ તન તોડ મહેનત કરી રોજ પરસેવે નાય છે. એ મારી માના સપના તોડીશ નહીં, એના સપના પૂરા કરીશ. તો હું કેમ તારા જેવો ન થયો? પેલું, તારી સંગત ખરાબ છે. બીજું, સ્કૂલમાંથી જે કંઈ કહે છે તું એક કાનેથી સાંભળી અને બીજે કાનેથી કાઢી નાખે છે. એટલે તું ન કરવાના અવળે જ કામો કરે છે. આજથી હું મારું કામ બદલી નાખું. મારામાં ફેરફાર ન થાય તો નામ બદલી નાખું. આનું તો થઈ ગયું, પણ તારા પપ્પાનું શું કરવું? તારા પપ્પાની રાહુની છાયા, કેતુ અશુભ છે તો શનિની પનોતી છે અને થોડું ઘણું મેલું પણ છે. જો આ યુટ્યુબમાં ચોખ્ખું કીધું છે. જો એ યુટ્યુબમાં હોય એ બધું સાચું નથી હોતું. હા, ક્યારેય આપણે ઘરમાં સાથે બેસીને વાત નથી કરતા. ફ્રી થઈએ એટલે બધા મોબાઈલ લઈને બેસી જઈએ છીએ. પપ્પા પ્લીઝ આજે ઘરના બધા સાથે બેસીએ. હા બોલ હાલ. એ ગીતા, એકાદ સ્ટોરી સંભળાવ ને. સ્ટોરી સાંભળો. એક કુટુંબ હતું. તેમાં બેનનો સ્વભાવ બહુ જ ગુસ્સાવાળો, વાતમાં ખોટું લાગે, મનનું ધાર્યું જ કરવાવાળા. એ અસલ પપ્પા જેવા જ. શું કીધું? બેનોનો સ્વભાવ ખરાબ જ હોય. તો ઠીક. એવું નથી, સ્વભાવ તો કોઈનો પણ ખરાબ હોઈ શકે. એ ઘરથી દાદા બહુ જ ચિંતિત હતા. રોજ કંકાસ થાય છે, ઘરમાં બધું છે પણ કોઈ હેપી નથી. એ મારા ધ્યાનમાં જોરદાર તાંત્રિક છે. ગમે એવી પનોતી ગાયબ કરી નાખ્યા. હાલ આપણે મળી આવી. હાલ હાલો Mari mari che cara che sei che foglie vali si lete na mandra di gialli si mari bello sirenze da covatie bello tolice mari mari che cara che sei che foglie vali si lete na mandra di gialli si mari bello sirenze da covatie bello tolice mari mari che cara che sei che foglie vali si lete na mandra di gialli si mari bello sirenze da covatie bello tolice mari mari che cara che sei che foglie vali si lete na mandra di gialli si mari bello sirenze अरे डमर डमर डम डम डमर डम डम वागे डाकला रे अरे भागो भागो हमें भागो भागो हमें भागो भागो बापला रे अरे डमर 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 वागे डाकला भागो 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 हमें बापला सपाटा एમાં લાગી ગયા છે ડાટા બહુ કર્યા છે સપાટા એમાં લાગી ગયા છે ડાટા હવે દાવ કર્યા જો માઠા તો પડશે પૂઠે માઠા હવે લાગ મળ્યો છે તો પહોંચી વળજો કે લાગ મળ્યો છે પહોંચી વળજો કિસ્મત કેરો ખૂણો ખૂણો ઓ પીછા રાજા ધૂણો ધૂણો મારા રંગો તાજા ધૂણો ધૂણો કગડાવો હાજા ધૂણો ધૂણો પગડાવો વાજા ધૂણો ધૂણો પીછા રાજા ધૂણો ધૂણો મારા રંગો તાજા ધૂણો ધૂણો કગડાવો હાજા ધૂણો ધૂણો પગડાવો વાજા ધૂણો ધૂણો 30 દિવસમાં 35 દિવસ રજા રાખે છે તું. કાલથી કામે નહીં આવતી. બધું ઓનલાઈન મળી જાય છે હવે. સમજી? પછી બધું કામ ઓનલાઈન કરાવી લ્યો ને હવે. ચલ હવે બહુ સામે બોલમાં. તારો વિડિયો વાયરલ કરી દેસ ને તો કોઈ તને કામે નહીં રાખે. અરે માડી, આ જે હોય તે વિડિયો વાયરલ ની ધમકી આપે છે. મૂર્ખના સરદાર નહીં તો કોને કહે છે હે તું? કોને કહે છે? તમને કઈ એકલાને કહેવાય?
હું તો વાતમાં વાયરલ કરવા વાળા અંધાઈને કહું છું કે મૂરખના સરદાર છે સરદાર. ઊભી રહે તું, ઊભી રહે. હમણાં જ હું તને મારો પાવર બતાવું. મારા કેટલા ફેન ફોલોઅર્સ છે તને ખબર છે કાંઈ? મારી મમ્મીની ઢીંચક મેમ નામની ચેનલ છે. સાંભળ્યું તે? પણ આ ઘરમાં તો કોઈ હેપી નથી. બહુ બોલમાં. આને ખબર પડી ગઈ. મમ્મી મારે એસે લખવાનો છે. મને શું થવું ગમે મને થોડું સમજાવ ને. જોતી નથી તું હું બિઝી છું. આપણે આ ડ્રેસ પહેરી લે, આપણે રીલ બનાવીએ. નો મોમ, આ મેં એક વખત પહેરી લીધો છે. અને આ તારા સેન્ડલ. નો મોમ. ધીસ ઇઝ યોર ગોગલ્સ. નો મોમ, એક વખત પહેર્યા પછી મને પાછું પહેરવું નથી ગમતું. તને ખબર નથી પડતી? ઓહો, કોઈને કઈ કહેવાતું જ નથી. પપ્પા કહે છે કે આપણે બે સેમ ટુ સેમ જ છીએ. ચૂપ. તને કઈ કહેવાતું નથી. ચૂપ. એક કામ કર, ભેળ બનાવજે. નહીં હો, ગામમાંથી લેતા આવજો. કેમ? તારે શું કામ છે? મારે ઓનલાઈન પોસ્ટ મૂકવાની છે. અરે પણ હું દોડતો આવું જ છું. બસ જો ઘરે જ પહોંચ્યો. અરે આ શું કર્યું? બ્રેક ન લાગી ને એટલે તું બહારથી રસોઈ ન મંગાવે ને એટલે તો હું વહેલો ઘરે પહોંચી ગયો. જુઓ સાંભળો, આપણા લગ્ન પહેલા મેં શરત મૂકેલી કે હું રોજ ઘરે રસોઈ નહીં કરું. પણ તારા પપ્પાને ત્યાં તો તું બે ઘરે રસોઈ કરવા જતી હતી. હા તો આજે કોઈને કામ જ નથી કરવું. હક પ્રત્યે પૂરેપૂરા જાગૃત, પણ ફરજ પ્રત્યે સાવ બેદરકાર. લો બોલ્યા ડોસા બાપા. મમ્મી ગજબ થઈ ગયું. હે શું થયું? મમ્મી તારું ધનોત પનોત નીકળી ગયું ઓનલાઈન. પણ થયું શું ઓનલાઈન? પપ્પાએ ધક્કો માર્યો એટલે તારા બાકડા જેવો ફોટો પોસ્ટ થઈ ગયો અને એ પોસ્ટ વાયરલ થઈ ગઈ ઓનલાઈન. ઓહો, આ શું થઈ ગયું? હું બરબાદ થઈ ગઈ ઓનલાઈન. હે કઈ કર્યા વગર આટલા જલ્દી બરબાદ થઈ જવાય ઓનલાઈન? હા, કઈ કર્યા વગર છવાઈ જાય અને ખોવાઈ જાય. ક્યાં? ઓનલાઈન. બિચારી આખા ગામને વાયરલ કરવાની ધમકી દેતી કુદરતી ઈ જ વાયરલ થઈ ગઈ ઓનલાઈન. જુઓ તો ખરા, લોકો કેવી કેવી કમેન્ટ્સ કરે છે. ઢીંચક મેમના કેવા ઢીંચક મીમ બનાવી રહ્યા છે. મૂરખના સરદાર નહીં તો. પપ્પા, તમને આટલા હેપી મેં ક્યારેય નતા જોયા. તારા મમ્મીનું સાચું સ્વરૂપ સામે આવ્યું ઓનલાઈન. ઉભા રહો, તમને બહુ હસવું આવે છે નહીં? મમ્મી, કોના લીધે મારો આવો ફોટો આવ્યો? ઉભા રહો. આમ કરો. માયા સોરી અરે હવે માયા મારા દરવાજો ઘરમાં ખોલ. રહેવું જ નથી. અરે ના, અરે છૂટા છેડા લઈ લઈશું, છૂટા છેડા. મમ્મી. પ્લીઝ માયા માં સમજવાનું નહીં, મારે નથી રહેવું તમારી જોડે. બસ હજી જોરથી હસો. હું જતી રહું પછી હસજો તમે. ના મમ્મી, અમારું શું થશે? જોયું મિત્ર, આ અમારે રોજના ઝઘડા છે. એ હમણાં પીછા રાજા આવતા જશે. હે? આને નવ એકડા જ આવડતા લાગે છે. ચૂપ. બહુ હેરાન છીએ બાબા, બહુ હેરાન છીએ. बाबा नहीं राजा पीछा राजा छाया है बाबा बाहर तो तड़का है. अरे मूर्ख जादू है टोना है छाया में तेरे घर का कोना कोना है बचाओ बचाओ राजा बचाओ. ये मटका करेगा कमाल सुधारेगा बिगड़ा हाल काली बिल्ली का बाल लेके इसमें डाल उड़द की दाल घोड़े की नाल केले की छाल फिर देख कमाल हटेगा छाया का जाल प्रसन्न होगा महाकाल प्रदक्षिणा करना हर दिन सुधरेगा तेरा हाल ले ये मटके को संभाल. अरे पण कब तक? जब तक ये सब गायब न हो जाए तब तक तेरी समस्या भी इसके साथ होगी गायब. तो बोल अगड़म बगड़म त्रगड़म चौगड़म पात्रम चगड़म सातड़म आगड़म नवड़म 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 नवड़म.
અરે ભમ્મર 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 ઊંડા ઘાટ મારે હો ડૂબી જાશે અધ્ધર પથ્થર રાખો હવે માટલા રે અરે ભમ્મર 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 ઊંડા ઘાટમાં ડૂબી જાશે અધ્ધર પથ્થર રાખો હવે માટલા બહુ કર્યા શેર સપાટા એમાં લાગી ગયા છે ડાટા પીછા રાજા મારા રંગો તાજા પકડાવો હાજા પકડાવો વાજા પીછા રાજા મારા રંગો તાજા પકડાવો હાજા પકડાવો વાજા મારી મારી કે ગાન જૈસે કે ખોજ વાલી સી લે તેના માંગ બીજા વાલી સી મારી બેવો સિરેન્સે ભાગવતી હવે આ માટલામાંથી તો કંઈ ગાયબ ન થયું આ ચાપુ વાંચો આ પીચા રાજા ગાયબ થઈ ગયા લાગે છે કે આ શાંતિભાઈના ઘરમાં ક્યારેય શાંતિ નહીં થાય અરે સર તમે અમારા ઘરે આ જુઓ આ તમારી દીકરીએ મને શું થવું ગમે નિબંધમાં શું લખ્યું છે વાંચો જોઈ તમે હા લાવો મને મોબાઈલ થવું ગમે ભગવાન મને મોબાઈલ બનાવી દો કારણ કે મમ્મી પપ્પા આખો દિવસ મોબાઈલને સાથે રાખે છે મને થોડો પણ સમય આપતા નથી મોબાઈલની સામે મમ્મી કેવી હસી હસીને વાતો કરે ઘડીક ન મળે તો જીવ અધર થઈ જાય અને હું નિશાળે જાઉં એટલે મમ્મીને શાંતિ બસ ભગવાન એટલે હવે મને મોબાઈલ બનાવી દો મને તમારી પાસે લઈ લો ભગવાન તમારી પાસે લઈ લો મારી દીકરી આઈ એમ સોરી મારી દીકરી સોરી સર હવે ભૂલ સમજાઈ ગઈ છે આ મોબાઈલ પાછળ હેપી તો ન થયા પણ મારો સ્વભાવ ચીડચીડો થઈ ગયો હકીકતે ઘરની ભાષામાંથી જ ઘરનું વાતાવરણ બને છે જે જોઈએ છીએ સાંભળીએ છીએ બોલીએ છીએ અને કરીએ છીએ તે જ વિચારીએ છીએ અને તેવા જ સ્વભાવના બની જઈએ છીએ સર ખરાબ સ્વભાવ સુધારવા શું કરવું પોઝિટિવ વિચારવું ધીરજ રાખી જતું કરવું મીઠી ભાષા ને હસતા રહેવું આ 4 વાતોથી ખુશમિજાજ સ્વભાવ બને છે આ કોઈ દી નહીં સુધરે તમે તમારું કરો જોયું તમારી તોછડી ભાષાથી તોછડો જવાબ મળ્યો ને આ જ વાક્ય સારી રીતે બોલો જોઈ આપણે સાથે મળીને પ્રયાસ કરશું હા એવું પરિવર્તન કરીશું કે બધા હેપી થઈ જઈશું વાહ પેલા મને લાગતું હતું કે ગ્રહનો પ્રભાવ નડે છે વસ્તુનો અભાવ નડે છે પણ હવે સમજાણું કે તોછડી ભાષા અને ખરાબ સ્વભાવ નડે છે અને એટલે બધા લડે છે દીકરી આઈ એમ સો સોરી મમ્મી નો સોરી પોઝિટિવ વિચારવું ધીરજ રાખી જતું કરવું મીઠી ભાષા ને હસતા રહેવું હવે તમે બધા પણ 4 વાત પાકી કરી લો એટલે સૌના ઘરે સાકાર થાય હેપી ભવા